બાળ દોસ્તો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 13 સૂર્ય સુધી પહોંચાય બહુ સરસ મજાનો પાઠ આપણે ભણશું. અને સાથે સાથે પાઠની અંદર જ આવતા સમાનાર્થી શબ્દો હોય, વિરોધી હોય કે રૂઢિપ્રયોગ, એની બધાની ચર્ચા કરતા રહેશું. પર્ટિક્યુલર આ ચેપ્ટર જે છે સંકલિત છે. મેં આની પહેલા પણ તમને કીધું હતું કે સંકલિત જે છે એના કવિ અથવા તો લેખકની માહિતી આપણી પાસે નથી હોતી. એ ક્યાંય ઇન્ટરનેટ છે અથવા તો કોઈ પુસ્તક છે, કોઈ સામયિક છે, ન્યૂઝપેપરમાં આવતો કોઈ લેખ છે, એમાંથી લેવામાં આવેલું હોય. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો પાઠની શરૂઆત કરીએ. સૂર્ય સુધી પહોંચાય. અહીંયા પાઠની અંદર હનુમાનજીની વાત છે. હનુમાનજી જ્યારે બાળ સ્વરૂપ મતલબ નાના હોય હે ને, અને એનો જે તોફાન હોય એની વાર્તા અહીંયા આવી છે. એક રીતે જોઈએ ને તો અહીંયા શું કહે છે ખબર છે કે બાળકો જ્યારે નાના હોય, મતલબ સર્જનાત્મક શક્તિ બહુ હોય, એટલે પણ એનો યુઝ કઈ રીતે થાય, રાઈટ? એનો પોઝિટિવ યુઝ પણ થઈ શકે, નેગેટિવ યુઝ પણ થઈ શકે. પણ આપણે જો મતલબ મોટા પ્રયત્ન કરે, પછી પેરેન્ટ્સ હોય, ટીચર હોય, મોટા ભાઈ બહેન, મતલબ લાઈક કોઈ પણ, તો એ જે એની જે કહેવાય ને કે શક્તિઓ જે છે, સર્જનાત્મક શક્તિનો પોઝિટિવ દિશામાં વાળવાનો પ્રયત્ન કરે તો કેટલું સરસ પરિણામ મળે, એની વાત પણ અહીંયા કરેલી છે. તો બીજું શું છે આ પાઠમાં એ તો હું સ્ટાર્ટિંગમાં નહીં કહું, આપણે પાઠ સમજતા જઈશું અને આગળ હું તમને કહેતી રહીશ. ઓકે, તો આગળ વધીએ. રામનગર. રામનગર અહીંયા નામ છે કે જે શાળાનું, રાઈટ? રામનગર શાળાના 6ઠ્ઠા ધોરણમાં શિક્ષક પ્રવેશ્યા. ઓફકોર્સ તમારી જેમ 6th સ્ટાન્ડર્ડમાં હે ને ટીચર આવ્યા અને હાજરી પૂરી. ઓફકોર્સ સ્ટાર્ટિંગમાં લેવામાં આવે ને હાજરી, અટેન્ડન્સ હે ને, હાજરી પૂરી અને હજી ભણાવવાનું શરૂ કરે ત્યાં તો મિહિરે. અહીંયા પાઠમાં તમે નોટ કરતા જજો, બહુ બધા કેરેક્ટર્સના નામ આવશે. જેમ તમારા ક્લાસની અંદર કેટલા બધા સ્ટુડન્ટ્સ હોય હે ને, તમારો ફ્રેન્ડ કયો છે ક્લાસનો, પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવો હે ને. ફ્રેન્ડ કે પછી બેનપણી, કોણ છે એ જણાવી શકો. તો ત્યાં તો મિહિરે પૂછ્યું, સાહેબ, આચાર્ય સાહેબ એટલે કે પ્રિન્સિપલે આજે પ્રાર્થના સભામાં, એસેમ્બલી થતી હોય રાઈટ, પ્રાર્થના, એ પ્રાર્થના સભામાં સૂર્યગ્રહણ વિશે થોડી વાત કરીને. સૂર્યગ્રહણ તમને ખબર છે સૂર્યગ્રહણ એટલે શું? તો કે ચંદ્ર આડે આવે એટલે સૂર્ય જે બિંબ છે એ ઢંકાઈ જાય, એટલે કે એનું ગ્રહણ થઈ જાય, એને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. તો સૂર્યગ્રહણ વિશે પ્રિન્સિપલે કઈ વાત કરી હશે. પેલું રાહુનું કંઈક હતું ને, મતલબ પૂછે છે. કોણ પૂછે છે? મિહિર. એને ભાઈ પ્રાર્થના સભામાં તો કઈ વાત થઈ, પણ એના વિશે વિશેષ જાણવું હોય તો એને ક્લાસ ટીચરને એવી રીતે પૂછે છે. ઓકે, એના જ્યારે ટીચર આવ્યા. રાહુનું પણ કંઈક હતું ને. રાહુ એટલે ખબર છે? રાહુ એટલે નામ નહીં તમારા મારા જેવું. રાહુ એટલે એક ગ્રહ જે કહેવામાં આવે છે. એક રીતે જોઈએ તો જ્યોતિષ અનુસાર 9 ગ્રહોમાંનો એક ગ્રહ, અને સૂર્યચંદ્ર ગ્રહણ વખતે ગ્રસનાર જે પીડાકારી ગ્રહ હોય, પુરાણ અનુસાર એને રાક્ષસ પણ કહેવામાં આવે, એવો ગ્રહ એટલે રાહુ. તો રાહુનું પણ સર કંઈક કહેતા હતા. અને એના વિશે કંઈક વધારે કહો ને. ભાસ્કરભાઈ હસી પડ્યા. ભાસ્કરભાઈ એટલે કોણ? તો કે ટીચર. એના જે ક્લાસમાં આવ્યા એ ભાસ્કરભાઈ હસી પડ્યા. વાહ, ચોક્કસ ચર્ચા કરીએ. કઈ ડિટેલમાં જાણવું હોય, આપણે એમ ન કહીએ કે તમને ઘણા રીલ્સ જોતા હશો, વિડીયો જોતા હશો, તો એમ કહીએ કે ડિટેલ માટે કેપ્શન્સમાં વાંચો ઓર સમથિંગ, આ જુઓ ઓર આ જુઓ, રાઈટ? તો અહીંયા પ્રાર્થના સભામાં વાત કરી પ્રિન્સિપલે, પણ એના વિશે ડિટેલમાં જાણવું હતું એટલે એમને શિક્ષકને પૂછ્યું. અને ટીચરનું નામ? યસ, ભાસ્કરભાઈ. વાહ, ચોક્કસ ચર્ચા કરીએ. પણ એક મિનિટ, તમારામાંથી કોને કોને આ સૂર્ય અને રાહુની વાતની ખબર છે? ત્રીજી હરોળમાં બેઠેલી સવિતાએ, બીજું કેરેક્ટર આવ્યું. કોણ? તો કે સવિતા. સવિતાએ હાથ ઊંચો કરીને પૂછ્યું, સાહેબ હું કહું? મતલબ કોણ એવું છે કે જેને આવી રીતે સૂર્ય અને રાહુની ને થોડી ઘણી ખબર છે, એમ એવી રીતે. સાહેબ હું કહું? ભાસ્કરભાઈએ હકારમાં માથું હલાવ્યું. સવિતાએ વાત કરવાનું શરૂ કર્યું. મારા દાદા કહેતા હતા કે રાહુ નામનો રાક્ષસ એ સૂર્યને થોડો સમય માટે ગળી જાય એટલે સૂર્યગ્રહણ થાય. પહેલાની લોકવાયકા પ્રમાણે એમ કે સૂર્ય, રાહુ જે છે એ સૂર્યને ગળી જાય, એમ જે રીતે આપણે દવા કેમ ગળી જઈએ એવી રીતે ગળી જાય અને એટલે સૂર્યગ્રહણ થાય. અલી, એમ ના હોય, સૂર્યને તે ગળી શકાતું હશે? છેલ્લી હરણમાં બેઠેલી પ્રભા બોલી. થર્ડ કેરેક્ટર આવ્યું. કોણ? પ્રભા. યસ, પહેલા મિહિર આવ્યો, પછી સવિતા અને પછી હવે પ્રભા. હા વળી, કેમ ના ગળી શકે? એકવાર હનુમાન દાદા પણ તો આખો સૂર્ય ગળી ગયા હતા. હનુમાન દાદા જ્યારે નાના હતા ત્યારે એની વાત આવશે ડિટેલમાં. ઓકે, પહેલી હરોળમાં બેઠેલી ઉષા બોલી. હવે ફરીથી આવ્યું નામ. કયો? તો કે ઉષા. હાય હાય હાય, ચેક. એટલે દૂર સુધી કેવી રીતે પહોંચાય?
રવિએ પોતાની શંકા વ્યક્ત કરી. રવિ પાછું એક કે ને ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ જે છે આપઆપ અંદર અંદર સંવાદ ચાલી રહ્યો છે. જુઓ બચ્ચાઓ, તમને ખબર હોય, ખબર પડવી જોઈએ કે કઈ રીતનું વર્ણન છે અહીંયા. તો કે ક્લાસ છે, તમારી જેમ છઠ્ઠા ધોરણનો ક્લાસ છે, જેની અંદર ટીચર આવ્યા, ભાસ્કરભાઈનું નામ છે, એમને અટેન્ડન્સ લીધી અને ત્યાં તો મિહિરે સવાલ પૂછ્યો અને પછી અંદર અંદર ચર્ચા ચાલી રહી છે. સમજાય છે ને અહીંયા સુધી? યસ. તો કે ત્યાં સુધી કેવી રીતે પહોંચાય? રવિએ શંકા વ્યક્ત કરી. દૂર તો ચંદ્ર પણ છે જ, ત્યાં સુધી અંતરિક્ષ યાન પણ જાય જ છે ને. અંતરિક્ષ યાન એટલે અવકાશ યાત્રા માટેનું વાહન. હમણાં જ આપણે જોયું હતું ને ચંદ્રયાન, આપણું નામ હતું ઇન્ડિયાનું, તો મતલબ એવી રીતે. તો કે અવકાશ યાત્રા માટેનું વાહન ચંદ્ર સુધી પહોંચાય તો સૂર્ય સુધી કેમ નહીં? સવિતાએ દલીલ કરી. ભાસ્કરભાઈને ખૂબ જ આનંદ થતો હતો, કારણ કે વર્ગમાં વિદ્યાર્થીઓ સરસ ચર્ચા કરતા હતા. જુઓ, હેલ્ધી ચર્ચા, ઝઘડા નથી કરતા કોઈ આમ કેમ તો એમ કેમ, એમ નહીં. હેલ્ધી ચર્ચા મતલબ જે વાત ચાલી રહી છે એના વિશે દરેક પોતાના અભિપ્રાયો જે છે એ વ્યક્ત કરે છે કે ભાઈ આમ છે, કોઈ આમ કે છે, કોઈ તેમ કે છે, અને દરેકના અભિપ્રાયોને સન્માન આપે છે. રાઈટ કે યસ? તેમણે બાળકોને ચર્ચા ચાલુ રાખવા કહ્યું. પણ સાહેબ, આ ચર્ચાની શરૂઆત તો મારા પ્રશ્નથી થઈ હતી. કોનો પ્રશ્ન પૂછ્યો તો? જવાબ બોલ્યો જોઈ જલ્દી. યસ, મિહિરે. મને હજુ રાહુનો જવાબ મળ્યો નથી અને ત્યાં તો પાછા હનુમાનજી પણ આવી ગયા, હનુમાન દાદા પણ આવી ગયા. મિહિરે થોડોક નારાજગી સાથે બોલ્યો. નારાજગી એટલે ના ખુશી, એમ ન ગમતું એવી રીતે એમ. હા બેટા, રાહુ અને હનુમાનજી એક જ વાર્તામાં સાથે આવશે, થોડી ધીરજ રાખ. એમ? વાર્તા છે? તો પહેલા એ વાર્તા કહો ને સાહેબ. હું પણ મારા સેગમેન્ટમાં કહું છું ને વાર્તા. તમને કોઈ સાંભળી છે ખરી શોર્ટ્સમાં? અને કેવી લાગે છે જણાવજો. ઓકે, તો વાર્તા, બધાને વાર્તા ગમતી હોય, મને પણ બહુ ગમે. મારી મમ્મી પણ વાર્તા બહુ કહેતી, હું નાની હતી ત્યારે. તો માથું ઉડાવતા ઉડાવતા વાર્તા કહેતી એમ. તો કે વાર્તા કહો ને સાહેબ. બીજા 3-4 બાળકો પણ મિહિરની વાતમાં સૂર પુરાવ્યો. સૂર પુરાવવો એટલે રૂઢિપ્રયોગ છે, ચાલતી વાતને ટેકો આપવો. હા, કયો ને એવી રીતે એમ. વાર્તા વાર્તા વાર્તા, બધા બાળકો એક સાથે બોલવા માંડ્યા. ભાસ્કરભાઈને ખ્યાલ આવી ગયો કે વાલીડા હવે વાર્તા સાંભળ્યા વગર નહીં રહે. વાલીડા એટલે બાળકો, બચ્ચાઓ, હે ને, ઈ હવે વાર્તા સાંભળ્યા વગર નહીં રહે. ભલે સંમત, બસ મતલબ સંમત એટલે એ પોતે પણ કે છે હા હા હું એગ્રી થઈ ગયો છું, સંમત એમ. ચલો, ખડખડાટ હસી અને ભાસ્કરભાઈએ બાળકોની માંગણીનો સહર્ષ સ્વીકાર કર્યો. સહર્ષ એટલે હર્ષ એટલે ખુશી, અને સહર્ષ એટલે એકદમ સાથ એમ હરખભેર કે હા હા ચલો હું વાર્તા કરું છું. અને પછી ભાસ્કરભાઈએ વાત માંડી. તમે પણ રેડી છો ને વાર્તા સાંભળવા? આપણા હનુમાન દાદા એ નાના હતા ત્યારે, આપણા હનુમાન દાદા નાના હતા ત્યારે એ પણ તમારા બધાની જેમ જંપીને ના બેસતા, મતલબ શાંતિથી ના બેસતા એમ એક જગ્યાએ. એમના તોફાનની કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ ચાલુ જ હોય. બાળકોની પ્રવૃત્તિઓ કે રમતથી ક્યારેય નાનું કે મોટું નુકસાન થાય ત્યારે એ તોફાન કહેવાય. મતલબ થોડી ઘણી એક્ટિવિટી તો ચાલુ જ હોય. બચ્ચાઓને તમે એમ કહો અદબ પડીને બેસી જાઓ. ઓલી ફેવિકોલની એડ એક હતી વચ્ચે, એમાં એક છોકરો આમથી આમ જતું હોય ને પછી એની મમ્મી એને ફેવિકોલના ડબ્બા ઉપર બેસાડી દે એટલે ત્યાં બેઠો રહે. એકચ્યુઅલમાં એ તો એડવર્ટાઇઝ છે, બાકી રિયલ લાઈફમાં હોય ને, હે ને, બચ્ચાઓ તમને એક જગ્યાએ બેસે તો નહીં જ. પણ હા, એનાથી નુકસાન થાય તો એને તોફાન કહેવાય ભાઈ. તોફાન તો ન જ કરાય. મતલબ આપણને નુકસાન થઈ શકે અથવા બીજાને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ ના કરાય. છતાં કેટલાક બાળકો ખોટા સાહસ કે પછી નાના મોટા તોફાન કરતા જ હોય છે. પણ નાનકડા હનુમાનના તોફાન તો ગજબના. કેવા છે એના તોફાન? તો એકદમ ગજબના છે એવી રીતે. એણે તો ઘણી બધી વાતો છે, એમાંની એક વાર્તા આજે હું તમને સંભળાવું છું. જો ટીચરે વાર્તા કહેવાની શરૂઆતમાં એનું આમ શું છે શું નહીં એની આમ કહેવાય ને કે પૂર્વધા બધું બાંધ્યું એમ, માહોલ બનાવ્યો એમ. એક દિવસની વાત છે. નાનકડા હનુમાન એ દિવસે રોજ કરતા વહેલા જાગી ગયા. એમણે આજુબાજુ જોયું તો માતા અંજની ક્યાંય દેખાયા નહીં. ભાઈ સાહેબને રોજની જેમ જ બરાબરની ભૂખ લાગી હતી. આસપાસ નજર કરી પણ કોઈ વૃક્ષ ઉપર પાકા ફળ દેખાયા નહીં. એમને ભૂખ લાગી હતી, એને જોયું પેલા તો મમ્મી છે કે નહીં, એની માતાનું નામ કોણ? યસ, અંજલિ. હવે એને ભૂખ લાગી, આજુબાજુ જોયું પણ કંઈ દેખાયું નહીં, અને વૃક્ષ ઉપર પાકા ફ્રૂટ પણ દેખાયા નહીં. ત્યાં અચાનક જ એમને દૂર દૂર એક નવી જાતનું એકદમ પાક્કું ફળ દેખાયું. ગોળ મચોળ, હે ને, ગોળ મટોળ એટલે બરાબર ગોળ, એકદમ હૃષ્ટપૃષ્ટ એવું, અને લાલ ચટક રંગ, એકદમ ડાર્ક રેડ એમ. એ તો જોતો જ રહી ગયો. એના મોંમાં પાણી આવી ગયું. મોંમાં પાણી આવું ગયું, અગેન રૂઢિપ્રયોગ, કે ખાવાની ઈચ્છા થઈ ગઈ. કે આ અત્યારે તમે વિચારો, તમારી આંખ બંધ કરો અને મનગમતી વાનગી
દેખાય છે તમારી સામે, તો તમારા મોઢામાંથી પાણી આવવાનું શરૂ થઈ જાય ને. યસ, તો એવી જ રીતે અહીંયા એને તો મોઢામાં પાણી આવી ગયું. ફળ તોડીને ખાવાનો, અચ્છા આંખ ખોલી લીધી ને. યસ, એમને ફળ તોડીને ખાવાનો મનસૂબો કર્યો. મનસૂબો કરવો એટલે એને નિર્ણય કર્યો એમ કે ચલો હવે હું આમ કરીશ એમ, એવી રીતે. ખરેખર ફળ ન હતું, ઉગતો સૂર્ય હતો. સૂર્ય સવારે ઉગે સરસ મજાનો, તો કેવો લાલ રંગનો હોય. સાહેબ સાહેબ, એટલે આગળની વાર્તા હું કહું? આદિત્યએ કહ્યું. હા હા કહે ને. ભાસ્કરભાઈએ રાજી થઈને કહ્યું. આદિત્ય ઉભો થયો અને વાર્તા આગળ ચલાવી. હનુમાન દાદા તો સૂર્યને જ ફળ માનીને કૂદ્યા. હવે હનુમાન દાદાને શું લાગ્યું કે આ સૂર્ય છે એ જ ફળ છે, સરસ મજાનું, વાવ, એને જ લેવા માટે કૂદ્યા. ને પછી આકાશમાં ઊંચે ઊંચે ઉડવા લાગ્યા. હનુમાનનો તો જન્મ એ પવનદેવના આશીર્વાદથી થયેલો. પવનદેવના આશીર્વાદ, આશીર્વાદ એટલે આશીષ, આશીર્વચન એમ એને કીધેલું, હા તથાસ્તુ એમ, મતલબ એના આશીર્વાદથી થયેલો, એટલે ઉડવામાં તો એ એકદમ એક્કા. બાળ હનુમાન ઉડતા ઉડતા સૂર્ય તરફ જતા હતા. ત્યાં રસ્તામાં એમણે જોયું તો એક રાક્ષસ પણ સૂર્યને ખાવા માટે જઈ રહ્યો હતો. એ રાહુ હતો. કીધું તું ને શરૂઆતમાં જ સરે કે રાહુ અને હનુમાન દાદા સાથે જ આવશે, વાત એની, હે ને. તો એ પોતે ઉડતા હતા જોતા હતા સૂર્યને ખાવા માટે, તો એને જોયું કે રાક્ષસ પણ છે. એ પણ સૂર્યને ગળી જવા જ ઘરેથી નીકળેલો. હનુમાને તો પહેલા જ એને પાડી દીધો. રાહુ તો રડતો રડતો ઇન્દ્રદેવના દરબારમાં પહોંચ્યો. હવે એણે દેવોના રાજા કોણ? યસ, ઇન્દ્રદેવ. એમને ફરિયાદ કરી, કમ્પ્લેન કરી. રાહુએ કહ્યું કે હે ભગવાન, આપે બનાવેલા નિયમ મુજબ હું ગ્રહણકાળ દરમિયાન સૂર્ય ઉપર હુમલો કરવા જઈ રહ્યો હતો, પરંતુ એક શક્તિશાળી વાનર બાળકે મને મારી અને ભગાડી દીધો. હું એને પહોંચી ન શક્યો, મતલબ એનાથી હારી ગયા. તમે જેને શિક્ષા કરો, એટલે શું કીધું કે તમે જેને શિક્ષા કરો એટલે તમે જેને સજા આપો એમ. આ સાંભળી અને ઇન્દ્ર તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા. એક નાનકડા બાળકની આટલી હિંમત! એ કે આટલા નાનકડું બાળક છે એનામાં આટલી હિંમત! મારે એને ઠીક કરવો પડશે. મારે એને બરાબર કહેવાય ને કે ઠીક કરવો પડશે. ઇન્દ્ર તો તરત જ સૂર્યલોક પહોંચ્યા. એટલામાં તો આ નાનકડા વાનર બાળે સૂર્યને ખરેખર મોઢામાં મૂકી દીધો હતો. ઇન્દ્ર રાજાએ હનુમાન ઉપર વજ્રથી પ્રહાર કર્યો. વજ્ર એટલે તો કે દધીચી ઋષિના હાડકાનું બનેલું ઇન્દ્રનું એક, ઇન્દ્ર પાસે આયુધ, મતલબ ઇન્દ્ર પાસે જે એક શસ્ત્ર હતું એનું નામ વજ્ર હતું, કે જે એ દધીચી ઋષિના હાડકાથી બનેલું હતું. એની પણ વાર્તા આવશે, એ પણ લગભગ 7th સ્ટાન્ડર્ડમાં આવે છે. ઓકે, હવે એણે મોઢા એનાથી એનું કર્યું અને બરોબર ઘા કર્યો, પ્રહાર કર્યો, ને પછી ભયંકર મેઘગર્જના અને વજ્રના ફટકાથી બાળ હનુમાન તો બેહોશ થઈને ક્યાં પડી ગયા? તો કે ધરતી ઉપર પડ્યા. પવનદેવને આ બનાવની જાણ થઈ. એમના ગુસ્સાનો પાર ન રહ્યો, બીકોઝ પવનદેવના આશીર્વાદથી તો એમનો જન્મ થયેલો, તો એમના ગુસ્સાનો પાર ન રહ્યો. પોતાની દૈવી શક્તિથી એમણે તો સમગ્ર વિશ્વની હવાનો પ્રવાહ જ રોકી દીધો. હવે હવા વગર તો કેમ જીવાય? બધાના શ્વાસ ગુંગળાવા લાગ્યા. હાહાકાર મચી ગયો, હે ને, એકદમ હાહાકાર બધી જગ્યાએ, કે શું થયું એવી રીતે. બધા જ દેવી દેવતાઓને ભય લાગ્યો, એટલે કે ડર લાગ્યો કે પવનદેવની નારાજગીથી તો આખું જગત, વિશ્વ જે છે એ મરી જશે. એ બધા તરત જ પવનદેવ પાસે પહોંચ્યા અને સૃષ્ટિને બચાવી લેવાની પ્રાર્થના કરી. પવનદેવે કહ્યું કે મારા હનુમાનને પહેલા જેવો સારો કરી દો, તો જ મારી રીસ ઉતરે. એટલે એ રીસાઈ ગયા હતા કે મારા છોકરાને આવી રીતે વજ્રથી પ્રહાર કર્યો કેમ, હે ને. એટલે એને કીધું કે પેલા તમે બધું પ્રાર્થના કહેવાય સાચું, બરોબર, પણ પેલા મારા છોકરાને જેવો તેવો કરી દો, પછી હું જોઉં. બધા દેવી દેવતાઓએ હનુમાનને સ્વસ્થ કરી દીધા અને ઘણા વરદાન પણ આપ્યા. છેવટે સૂર્યનો પણ છુટકારો થયો, પરંતુ હનુમાનની હડપચી એટલે ડોક, રાઈટ, નીચલા હડપચી એટલે શું થાય? તો કે ડોક ઉપર નીચલા જડબાનો ભાગ હોય ને, હડપચી, ત્યાં એ હડપચી ઉપર વજ્રના ઘાની અસર રહી ગઈ, અને એટલે એમની હડપચી આજે પણ ત્રાસી દેખાય છે. કેવી દેખાય છે? થોડી ત્રાસી દેખાય છે. આદિત્યએ વાર્તા પૂરી કરી અને ભાસ્કરભાઈ અને વિદ્યાર્થીઓ એના માનમાં તાળીઓ પાડી કે વાહ, સુપર, હે ને, સરસ મજાની. પછી ભાસ્કરરાયે બાળકોને કહ્યું કે નાનકડા બાલ હનુમાન તો પવનદેવની કૃપાથી સૂર્ય સુધી પહોંચ્યા. અત્યારે પણ વૈજ્ઞાનિકો ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી તો પહોંચે જ છે. તમારામાંથી જ ભવિષ્યમાં કોઈક સૂર્યયાન બનાવીને સૂર્ય સુધી પણ પહોંચી શકશે. અને હા, મિહિરનો પણ આભાર કે એણે આ પ્રશ્નના લીધે આપણે સરસ વાર્તા સાંભળવા મળી.
બધા બાળકોએ મિહિર માટે પણ તાળીઓ પાડી કે જો મિહિરે પૂછ્યું જ ન હોત કંઈક તો પછી આટલો વાર્તાલાપ ડિસ્કશન અને પછી આવી વાર્તા આવું કંઈ જાણવા જ ન મળે તેમ. એટલે એને મિહિર માટે પણ તાળીઓ પાડી. ભાસ્કરભાઈએ પૂછ્યું, હવે તો ખુશ છે ને મિહિર? હા સાહેબ, હું ખુશ અને આખો વર્ગ ખુશ. કે હા હા, હું એકલો જ નહીં, આખો વર્ગ પણ ખુશ થઈ ગયો. ભાસ્કરભાઈના સાથે આખો વર્ગ જે છે એ ખડખડાટ હસી પડ્યો કે વાવ. તો આઈ હોપ કે તમને પણ મજા પડી હશે. સૂર્ય સુધી પહોંચ્યા એમાં તમને એક વિઝ્યુઅલાઇઝ થયું હશે ક્લાસ, એમાં ટીચર, સ્ટુડન્ટ્સ, એની વચ્ચેનો સંવાદ અને આવતી વાર્તા, અને એમાં હનુમાન અને રાહુની વાત. આઈ હોપ તમને પાઠ સમજાઈ ગયો હશે. આપણે શબ્દાર્થની ચર્ચા કરી લઈએ. એકચ્યુઅલમાં શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ મેં તમને જ્યાં જ્યાં પાઠમાં આવતા ત્યાં મેં તમને કહેલું છે, પણ છતાં એકવાર જોઈ લઈએ. સૂર્યગ્રહણ એટલે કે સૂર્યને આડે આવવાથી સૂર્યબિંબનું ઢંકાવું, ગ્રહણ થવું તે. રાહુ તો કે ભારતીય જ્યોતિષ અનુસાર 9 ગ્રહમાંનો એક ગ્રહ, અને સૂર્ય ચંદ્રને ગ્રહણ વખતે ગ્રસનાર પીડાકારી ગ્રહ. હરોળ એટલે હાર, જે રો હોય ને, રો વાઇઝ બેઠા હોય છોકરાઓ, એમ હરોળ એટલે હાર. અંતરિક્ષયાન એટલે અવકાશ યાત્રા માટેનું વાહન. નારાજગી એટલે ના ખુશી. સહર્ષ એટલે હરખભેર, હર્ષયુક્ત. મનસુબો એટલે ઈરાદો, ધારણા, વિચાર. ગોળ એટલે બરાબર એકદમ ગોળ, હૃષ્ટપૃષ્ટ. લાલચટ એટલે ખૂબ જ લાલ, ડાર્ક રેડ કહેવાય ને, એ બ્લડ રેડ. આશીર્વાદ એટલે આશીષ, આશીર્વચન. શિક્ષા એટલે અહીંયા શું થાય તો કે સજા. વજ્ર એટલે દધીચી ઋષિના હાડકાનું બનેલું ઇન્દ્રનું આયુધ. મેઘગર્જના, વાદળોનો ગડગડાટ. બેહોશ એટલે બેભાન, બેશુદ્ધ. સૃષ્ટિ એટલે વિશ્વ, જગત. હડપચી એટલે નીચલા જડબાનો ભાગ. રૂઢિપ્રયોગ વાતમાં સુર પુરાવવો એટલે ચાલતી વાતને ટેકો આપવો, એમ. હા હા હા, એવી રીતે એમ. અમે પણ એમ એગ્રી થવું, એમ ટૂંકમાં બધા. મોંમાં પાણી આવવું એટલે ખાવાની ઈચ્છા થવી. એક કાન થઈ જવું એટલે એકાગ્ર થઈ જવું એકદમ. તમે પણ અત્યારે એકાગ્ર થઈને સાંભળો છો ને? આઈ હોપ તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આપણે આના નેક્સ્ટ વિડીયોમાં આના સવાલ જવાબની ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આવજો.